મોટી એક હોય મેડેમાન મંદિર તો પણ ટોટો અમારો ટોટો આપણે જઈ છે આંટો મારવા હાથમાં દંડી કોના પાણી આ પાસે મારે અને આગળ મારે ઠેઠ સુધી આટલું પાણી હે ઠેઠ મેડેમાં લગન આપણે હવે જઈએ રાગ હાલે જઈએ શેતર બાજુ જઈએ હોય તો જો રાગ પાણી વધી ગયું હોય અને ત્યાં જ કચ્યું એટલે પાછું તમે આપણે જો આ બધા વાય નાય માર્ગમાં અને આપણે અહીંયા પાણી રાગ વધતું જાય છે પાણી જોવા આમ કોઈ આવે નામકો બધા દરિયા કોડે પાણી ભર્યું હોય પાણી આ સાઈડ થોડુંક ચાજુ હોય આ સાઈડે પાણી આમથી નામ આમકો જાય છે પાણી આ સાઈડે પાણી ચાજુ હોય અને જો અંદર ધબા એટલું પાણી છે અંદર ધબા એટલું અંદર પાણી છે આ બધા છોકરા હોય ધબા મારે ઉપર એટલું ત્યાં પાણી છે આ સાઈડે તમે આ મેડીમાનો આગળનો વિડીયો જોયો છે તો એમાં આગળ બ્લોગમાં ખબર હશે કે મેડીમાના ઠેઠ ઓટા ઉપર પાણી હતું જો અત્યારે મતલબ પાણી ઓછું થઈ ગયું હોય ઓછું એટલે ઘણું રાજ ઓછું થઈ ગયું અને ઠેડા ઓટા ઉપર પાણી હતું અને ઓટાથી અંદર મઠમાં હોત પાણી હતું ડેરીમાં હા જો હતા ઓટા ઉપર પાણી નહીં બદલે અને આ મોટી વખત ખુલ્લો થઈ ગયો આગળ ખુલ્લું થઈ ગયું અને આ બધે પાણી હતું અંદર ડેરીમાં ને બધે જો એટલે આ બધે પાણી હતું હા આ એ ડૂબેલો હતો બદલાતા હા એ પાણી નહીં આ થળિયામાં પાણી ઓછું થઈ ગયું અત્યારે પાણી ઓછું થઈ ગયું 2 દાડા વરસાદ ને હા એટલે અહીંયા આગળ પાણી ઓછું થઈ ગયું જો અહીંથી પાણી ચાર્જ એ ઓછું થઈ ગયું હોય અને ઓલી માપો તો પણ પાણી એમ કે પહેલાં કરતાં ઓછું થઈ ગયું પહેલાં અહીંયા ઢેંસણામાં પાણી થતું હતું એને બદલે ત્યાં પગ માન ડૂબો ત્યાં પાણી ઓછું થઈ ગયું આ બધે તમે જોઈ શકો હા પાણીનું લેવલ આ બધું જો ગંઠા અને આ લાઈને બધું ઠેરાઈ નાખી દીધું માર્ગ પર જો અહીંયા આટલું બધું પાણીનું લેવલ હતું એને બદલે ત્યાં ઘટી ગયું જો બધે પાણીનું લેવલ અત્યારે ઘટી ગયું ત્યાં બધે પાણી હતું અહીંયા જો ચેટલું બધું તૂટી ગયું હોય અહીંયા આટલું બધું પાણી જાય માર્ગ તોડીને માર્ગ ઉપર આટલું બધું પાણી જાય માર્ગ પર છે ને કોઈ આટલું બધું ઠેઠ હતું પાણી ઠેઠ ચેટલું પાણી પકે ચલો ચાડવાનું બધું નહીં જેટલું પાણી હતું અહીંયા જો અહીંયા ઘણું બધું પાણી જાય ઠેઠ અહીં મોજા મારીને આટલું પકી હતું પણ અત્યારે ઓછું થઈ ગયું આ બધે જોવો પાણી જાય ને પાણી લાગે એના મસ્ત પાણી જાય ને હવે આપણે જોઈ હવે હેઠું ઉતરવાનું હોય અહીંથી હાલે જવાનું માર્ગ ઉપર રાગ હાલ્યા જો હું આરામથી રાખા જાય હોય એટલે લગન જવી ને પછી ના જાય રિટર્ન પાછા આપણે રાગ હાલ્યા જાય પાણી તો જાય જ છે સંપલ તો નહીં લઈ જાય લાગે એવું સંપલ કાઢી નાખી અને વચ્ચે આ મોબાઈલનું કવર મેળ દઈશું સાઈડમાં હા હાલ્યા જેવી હવે રાગ આટલું પાણી થાય આગળ વધશે રાગ હા જો થળિયામાં પાણી પહોંચી ગયું આપણે થળિયામાં હાલે જઈએ આ બાવળે અહીંયા ઠેઠ મારે ખબર પણ આપણે થળિયાની ધારે હાલે જઈએ પાણી પોવા કરતાં થોડુંક ઓછું લાગે હા હજુ જયું પછી ખબર પડે એમ કોઈ જો આ બધું દરિયા કોડે હા જો લીમડાના પાંદા છે હિકોળો ઠેરા કાઢી દીધા આ ધાર છે લીમડા પાંદા જો અને આ ગટરમાં પાણી જાય જો અને લીમડાના પાંદા જો અહીં ઠેઠ કાઢી દીધા પાણી આટલા લગન પાણી છે ઠેઠ હવે ઠેઠ જો આ થળિયાની ધારે પાણી આવી ગયું ઓલું બાકી હતું પણ આ ઠેઠ થળિયાની ધારમાં પાણી આવી ગયું હવે અહીંથી હાલ્યા જેવી રાગ આગળ મોટી એક ઘોવા જો આ ઘોવા આપણે આગળ હાલ્યા જવી આપણે પકી જાય પાળો પર આ ગટર ના કોઈ પાણી હજુ એટલું બધું પાણી નહીં ચડ્યું છે જો
આપણે પકી જઈએ પાળા પર હાલ્યા જઈએ આગળ હજી જે પાણી ના હોય તો આ જો લાઈન ને બધું બાલ પાર તરી ગયું આટલો બધો પાણીનો ફ્લો હ બધી બાજુ પાણી વચ્ચે આટલો પોલ આ બધું ફૂટી ગયું ઓન નહીં ફૂટ્યું તો ગટર પછી પાણી જ્યું જ છે પણ ઉતરી ગયું તાર દાન બહુ ઝાઝો ટાઈમ નથી થયો ને ઓણે પાળો ધોઈ જાત 2-3 ઠેકા નાકા પડી જતા એક આગળ નાકું પડી જતું ને કાંઈ નાકું પડી જતું જો બધા ટોટા ને બધું લાંબુ ટોટા ચલ્લાના તણીને નાઈ જાય છે જો મોટર તો અંદર ડૂબી જાય અને આમ કહે જો આપણે મોટર ડૂબી જાય અને આ રે જો આપણે આમાં થળ્યો લેમડાવાળો છે ને મોટા લેમડાવાળો બધા એ આપણે થળ્યો હા આ ઓળીને જો ઓળી હેઠ પાણી પકી ગયું અને આગળ હજુ ઓળી છે જો કોના થળ્યા અને આમ કોઠે પાણી પકી તો જ્યું જ છે પોળા બધા ફૂટી ગયું તો હું નહીં ફૂટ્યું જો આ ઠેઠ મેળીમાન મંદિર તો પાણી છે પોળ તો બધા અહીંયા આવા એવું જ નહોતું આ બધું ડૂબી જતું પોળ તો હું થોડુંક આમ કહું ઓછું પાણી જો આ બાવળી હોત વળી ગયો આખો પાણી આપતા પાવથી બાવળી હોત ભાંગી ગયો પાણીનો વજન નથી એટલો હશે હાડ અને આપણે ઠેઠ પાકી જાય એકલા બધી બાજુ પાણી અને આપણે એકલા આંખો જો ટોટા હોત તણીને આવતા રહ્યા અમારા ટોટાનું બધું જો અને ભાઈ નાખ્યો ને બાવળ્યો હાડ ભાઈ તો બધું જો ઉલકો થળે એમાં ઠેઠે પાણી હેઠ હા ડીપી બીપી બધું જો અમુક માણાની મોટર હું ટાંકેલી છે થોડીક મોટર ઢાંકીને કંઈ થયું નહીં આપણે જોઈએ આપણો ટોટો હોય કે નહીં આવે ઉલકો તો માણા જો થળિયા માહિતી આંકો જો આ બધે એ માટી નાખેલી ને આ બધું ડૂબી જાય આ ફૂટી જાય તો પાણી જાય જ છે જો અહીંથી રાગે થોડુંક જો આમાં બધું ગટર ને બધું એક થઈ ગયું કંઈ બાકી નથી હા ઠેર ઓળીને પાણી જતું હતું આ ઓળીમાં મારા મોટર હું છે અને પંપ હોત અંદર પડ્યો અને એક મોટર બાઇલ પર અંદર ચેટલો સામાન હતા પહેલાં બધું ઓળીમાં જો ઓળકો તો હરખું જ છે એક ધારું ગટરનું ઉલકોનું પાણી ગટરમાં આવે જો આ જો ટોટા આયલ નાખી દીધા ટાળી અને આમાં હવે પલંગે જો ડૂબી જાય તેવો દેખાય હા ઓળી જ ખુલે નહીં કારણ કે ઓળીમાં પાણી ભર્યું એટલે પંપ તો આપણો બગડી જ માનો આ જો ટોટો ઠેઠા કાઢી દીધો હા એક જેટલું પાણી આવ્યું છે આ બધા આના ઉપર પાણી આવી ગયેલું આ ફૂટી ગયું જો વચ્ચે કંઈ કહેતા કંઈ બાકી જ નહીં રહ્યું જો આ બધે ફૂટી ગયેલું આ બધા ફૂટી ગયું માપો તોય અને કોઈ પાણી જો આમાં માણા આપણી મોટર કાંક ડૂબી જાય છે ઠેઠ જો મીટર કાંઈ પાણી છે ઠેઠ મીટર કાંઈ પાણી પકી ગયું અહીં તો ઠેઠ અને આ ફૂટી ગયેલું જો આપણા સીધી આજે આપણા સીધા ખેતર આ ડીપી આપણા ખેતરમાં જો અહીં બધે ફૂટી ગયું મોટરને કંઈ નથી પણ ટોટાનો કંઈ ઠેકાણા નહીં લાગતા જો આજે આપણા ખેતર પકી જાય હવે મોટર તો ઓકે હા પણ ટોટાના કંઈ ઠેકાણા નહીં લાગતા એક આ જો વાયર ના બધી આપણી મોટરને કંઈ થયું નહીં હવે આપણે જઈએ આગળ ટોટો જોતા આવી જો બધા ટોટાનું મોટર બધાનું ડૂબી ગયું કૂવામાં તો એ બધી હા જો વાડ અહીંયા ઠેઠ બોર્ડ કાંઈ પાણી હા આમાં ઠેઠ બોર્ડે ઠેઠ પાણી સડી ગયું અને આંખોથી ફૂટી હતી મને આંખોથી ફૂટી જાય છે જો હા ગટર ઉલકોનું પાણી ગટરમાં આવવા માંડ્યું ઉલકોનું પાણી ઓલો પાળો તોડી નાખે એટલે ઇંકોનું પાણી આંખો આવવા માંડ્યું જો પાણી આવે ને ઉલકોનું આંખો
પણ હું તો આવવા માંડ્યું પાણી. હવે જો ગટરનું પાણી આંકોર આવે, ઉલકોનું પાણી આંકોર આવવા માંડ્યું બધું. પાળો તોડે તો આંકો પાણી આવવા માંડ્યું બધું. ના આવે આંકોનું પાણી. જોઈ શકો છો તમે. જો કેટલું બધું પાણી આવેલું. આ જો ડીલો ને ગાંઠું બધું અહીં ઢળીને નાખી દીધું. આ ટોટો અમારો ટોટો અહીં નાખી દીધો ઢળી. ઠેડામાં ખેતર ઠેડા કુવા અહીંથી 50-100 ફૂટ જેટલું ખેતર આખું, તો અહીંયાથી ટોટો ઠેડા અહીં કાઢી દીધો. જો ઉલકોનું બધું પાણી આંકોર આવે અને ઠેઠ બધું અહીં ખાડા પડી ગયા. આપણે ઠેડા અહીં પહોંચી જાય. જો આ ટોટો આટલો નહીં, આ ટોટો ઠેડા અંદર છે. જો અંદર ઢળીને અંદર કાઢી દીધો. આ બધું જો વાળી દીધું. પાણી એટલું બધું વચનું આવેલું. ટોટો અંદર ટોટામાં બહુ મહેનત થવાની કાઢવામાં. તે બહુ આખો ટોટો નહીં જો, પણ મહેનત બહુ થવાની. અહીંથી તો તમે જોઈ શકો પોકાતા ચાજુ તૂટી ગયો. સુરેશ ભગવાન મંદિરનું બધું તૂટી ગયું. જો હા હવે પાણી એટલું જાય. હા તો બહુ એટલે બહુ. જો આ બધું ગટરમાં પાણી જાય. કેટલું જાય ગટરમાં પાણી. આ સુરેશ ભગવાન મંદિરનું બધું તૂટી ગયું. જો કેટલું પાણી જાય. આ પાણી સામે મોટરું અને આમ સામે બનાવીને બંધ આવી ગયો. અહીં તો તમે ઓળખો જઈ જ ના શકો એટલું પાણી છે. જો અહીં ઓળખો તમે પાર ના કરી શકો. આ પાણીનો અવાજ કેટલો આવે. અને આપણે ઠેઠ સુરેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યા હતા, પણ મંદિરે દર્શન થાય એવા હા નહીં, કારણ કે દર્શન કરવામાં જવું પડે. ઓળખો પાણી જાય છે ચાજુ. આના લીધે આ ફૂટી ગયું. તેમાં આ પાળો વચ્ચે બહુ છે, તૂટ્યો નહીં. આના લીધે પાણી ઓછું થઈ ગયું. સુરેશ્વર મંદિરના હું હતું પાણી જેલું બધે. જો આ જેટલું પાણી જાય ગટરમાં, ત્યાં આવે એટલું નાળા છે એટલું આવે એટલું આંકો જાય પાણી. બહુ પાણી જાય. પોકાતા ચાજુ તૂટી ગયું. આંકો સુરેશ્વર મંદિર સુંદરીયું બધું જો વાસણ જ ખાલી એમને હું, બાકી બીજું બધું તૂટી ગયું. આ પથરા બધું પડ્યું હતું, એ બધું ઇંગલોન બધું જતું રહ્યું. આપણને લાગી તરા હવે બોટલ ચડી છે. આ બધા બોટલમાં પાણી ભરી લેવી અને પછી પી લેવી અને પછી વિડીયો એડિટિંગ કરીને ચાલ આવું બધું પાણી. હવે પાણી જો જેટલું હું આમાં પાળો નાખ્યો તો એ તોય નાખેલો હા. અંદર જો વચ્ચે કોકના ટોટા હતા બધે. ઉલકો છે બધું. ઉલકો તો ઓકે જ છે બધું. થળિયાનું ઉલકોનું પાણી આંકોર આવવા માંડ્યું. આપણે હવે પાણી પીને વિડીયો એડિટિંગ કરી નાખી. ટોટાની ખબર લઈ લીધી હા. મોટર ટોટો હવે નવરાશનો કાઢશું. ટોટો નહીં નીકળે આવવાનો. મોટર હું જોઈ લીધો. હવે આપણે જવી ઘરે પાણી પીને. આપણો સામો થળિયો થયો. આ થળિયો એમાં એરંડા રોપેલા હા, પણ હજુ ગયા કે નહીં ગયા આપણે જોવા પામીએ નહીં, કારણ કે વચ્ચે ગટર હા. પણ ફોન આપણે કાંઈ બધું પલ્લી જશે. મોટરને બધું પલ્લી જશે. આ ઉડી અડધી પાણીમાં અંદર ટોટા કોકના પડ્યા છે એટલે તે રેત પાણી જો રેત પાણી જ્યાં પહોંચેલું. આ બધે જો રેતી. આ રેતીથી ખબર પડે કે પાણી ઓળખો છે આંકો આવેલું. આ બધે જો ઠેઠા મોજા મારીને આ બધે ધોઈ નાખેલું. હવે આપણે અહીં બેહીને મેડીમાં બેહીને વિડીયો એડિટિંગ કરી નાખવી.